સુરેન્દ્રનગરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ વિભાગ અને રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો અને સુભાષિતો અને સંસ્કૃત ગરબા સહિતના કાર્યક્રમો દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું હતું। ઋષિઓની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા। નવી પેઢીને સંસ્કૃત ભાષા અને ભારતીય સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો સંદેશ યાત્રા દરમિયાન આપવામાં આવ્યો હતો। તો આજના સંસ્કૃત ગૌરવના દિવસે અમે અમારે ગુરુકુળ તરફથી આ કૃતિ લઈને આવ્યા હતા। આજના દિવસે અમે આ સંસ્કૃત વેદ પ્રચાર વિશે અમે અમારી કૃતિ હતી। એમાં અમારા ગુરુકુળના જ વિદ્યાર્થીઓ સરસ રીતે ભવ્ય સંસ્કૃતની પરંપરા, ગુરુકુળની પરંપરા, જે ઋષિઓ જ્યાં આશ્રમ રાખીને વિદ્યાર્થીને અભ્યાસ કરાવતા હતા તે પ્રમાણે અમે અમારો નમૂનો બનાવ્યો છે અને તે અમારો યજ્ઞ ચાલે છે। આ પ્રકારની અમારી પ્રવૃત્તિ હતી। કેટલાક વિદ્યાર્થીઓ આમાં જોડાયા હતા ગુરુકુળના? આ કૃતિમાં અમારા 10 થી 12 વિદ્યાર્થીઓ જોડાયા। આજે અમે સંસ્કૃત કક્ષાખંડનું અમને મળ્યું તે એટલા માટે અમે અલ્ટ્રાવિઝન થી એસએમ સ્કૂલ લગી અમે રેલી કાઢી। અમે સંસ્કૃતનું ગૌરવ વધારવા માટે અમે ખૂબ જ બધી મહેનત કરતા હતા। ગુરુકુળ નહીં, એની સિવાય પણ સુરેન્દ્રનગરની ઘણી બધી સ્કૂલો જેમ કે એસએન, સંકલ્પ, બધી ઘણી બધી સ્કૂલો એમને અહીંયા રેલી કાઢી હતી અને સંસ્કૃત ભાષા અત્યારે અસ્ત થઈ રહ્યું છે એના માટે સુરેન્દ્રનગરની અંદર રેલી કાઢીને અમે ઉજ્જવળ ભવિષ્ય સંસ્કૃતમાં જે લોકો સંસ્કૃત બોલતા નહીં તેને બોલતા થાય એટલા માટે રેલી કાઢી હતી। સંસ્કૃત સપ્તાહના ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, સુરેન્દ્રનગર શહેરના નાગરિકો આજે જોડાઈ રહ્યા છે। સાથે સાથે કહેતા આનંદ થાય છે કે ગુરુકુળના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે। ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉપક્રમે આપણે શ્રાવણી પૂર્ણિમાના દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવીએ છીએ અને એના આગળના 3 દિવસ અને પાછળના 3 દિવસ એમ સંસ્કૃત સપ્તાહ આપણે ઉજવીએ છીએ।